ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો અમદાવાદમાં પણ નવા કેસનો આંકડો 160 થી 170ની વચ્ચે સ્થિર થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 167 કેસ નોંધાયા છે, જ્યારે 4 દર્દીઓના મૃત્યુ થયા છે. અમદાવાદમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓનો આંક 42,556ને આંબી ગયો છે, જ્યારે તે પૈકી 1,825 દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા. તો આ તરફ સાજા થયેલા 172 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને ડિસ્ચાર્જનું પ્રમાણ પણ ઊંચું જતા એક્ટિવ કેસનો સારો એવો ઘટાડો નોંધાયો છે. એક્ટિવ કેસોમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 525 કેસ નોંધાયા છે, જ્યારે દક્ષિણ પશ્ચિમમાં 473 અને પશ્ચિમમાં 521 મળીને પશ્ચિમ પટ્ટાના કુલ 1,519 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે પૂર્વ પટ્ટાના મધ્ય ઝોન, પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોનના 1,459 કેસ એક્ટિવ છે.